એક્ઝામમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. ત્રીજો પેટા વિભાગ આપણે જોયો અંગ્રેજી મૂળાક્ષરો વિશે. હવે ચોથો છે આપણે મિશ્રણ શ્રેણી. મિશ્રણ શ્રેણીની અંદર પણ આપણે એમસીક્યુ જે એનએમએસ ની એક્ઝામમાં પૂછાયા છે એ આપણેથી અહીંયાથી જોઈ લઈએ. તો અહીંયા આપણે જોઈએ છીએ પહેલો ક્વેશ્ચન છે b ભાગ્યા 2 e ભાગ્યા 5 i ભાગ્યા 9 અને n ભાગ્યા 14 અને પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે આપણે આમાં સાચો વિકલ્પ અહીંયા આપ્યા છે તો એમાં આપણે જોવાનું છે કયો સંબંધ આમાં જોડાયેલો છે. તો અહીંયા જોઈશું આપણે કે 2 છે 5 છે 9 છે 14 છે. તો અહીંયા આપણે જોઈશું તો 9 અને 14 ની વચ્ચે કેટલા છે 5 ની ગેપ છે બરોબર. પછી અહીંયા છે 4 ની ગેપ છે, અહીંયા 3 ની છે તો અહીંયા કેટલા આવશે 6 ની ગેપ આવશે એટલે 14 ને 6 20 નીચે 20 આવશે બરોબર. તો એમાં જોઈએ કે નીચે 20 આવે એવો એક સી ઓપ્શન છે બરોબર. તો આ જે છે સી i ભાગ્યા 20 t ભાગ્યા 20 તો એ આપણો સાચો ઓપ્શન છે. બીજો ક્વેશ્ચન જોઈએ ab 2 bc 6 cd 12 de પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા જોઈશું તો de ab bc cd de તો અહીંયા શું આવશે એનો જવાબમાં કઈ છે નહીં તો આપણે સંખ્યા જોઈશું. તો અહીંયા 2 છે, અહીંયા 6 છે, અહીંયા 12 છે એટલે 2 એટલે 1 ગુણ્યા 2, પછી અહીંયા 2 ગુણ્યા 3, પછી અહીંયા છે 3 ગુણ્યા 4 તો અહીંયા શું આવશે 4 ગુણ્યા 5 એટલે 4 પંચા 20 એટલે આપણો સાચો જવાબ છે ડી 20 બરોબર. એટલે અહીંયા ગુણાકાર ક્રમશઃ કરેલો તમને જોવા મળે છે. ત્રીજો ક્વેશ્ચન છે a ભાગ્યા 4 d ભાગ્યા 9 h ભાગ્યા 15 m ભાગ્યા 22 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા આપણે જોઈશું તો a બરોબર. a પછી b અને c, b અને c ની ગેપ છે, a પછી b અને c ની ગેપ છે બરોબર. પછી d આપેલા છે, પછી e f g 3 ની ગેપ છે, પછી h આપ્યા છે, પછી 1 2 3 4 ની ગેપ છે, પછી m આપ્યા છે. હવે 5 ની ગેપ આવશે m પછી તો આપણે જોઈશું તો 1 2 3 4 5 તો શું આવશે s ભાગ્યા એટલે s આપણે જોઈ લઈશું તો s કોઈમાં છે નહીં એટલે સાચો જવાબ છે s ભાગ્યા 30 બરોબર. તમે ઉપરનું કરશો સંખ્યા તો પણ તમારો સાચો જવાબ આવશે અને નીચેનું તમે સંબંધ જોશો તો પણ તમારો સાચો જવાબ આવશે. આપણે ખોટો સમય બગાડવાનો નહીં, એકમાં તમારે સંબંધ જોઈ લેવાનો તો ફટાફટ તમારો ક્વેશ્ચન પતી જાય. હવે ચોથો ક્વેશ્ચન આપણે જોઈએ km5 ip8 gs11 ev14 બરોબર. હવે જોઈએ તો અહીંયા 5 ને 3 8 ને 3 11 ને 3 14 ને 3 17 તો 17 જે હશે તો 17 આપણને બધામાં દેખાય છે બરોબર. તો આપણે આગળનું જોઈશું તો km m બરોબર. m પછી શું આવે જોઈ લઈએ આપણે. m છે પછી શું આવશે ip છે બરોબર. તો પહેલો અક્ષર આપણે લઈ લઈએ બરોબર k તો એનો આવશે i છે તો આપણે રિવર્સ માં ગયેલા છે એટલે વચ્ચે એકની ગેપ છે j ની બરોબર. પછી g છે તો અહીંયા 2 ની ગેપ છે, એકની ગેપ છે બરોબર. પછી e છે તો અહીંયા એકની ગેપ છે એટલે એકની ગેપ આપી છે તો અહીંયા શું આવશે c આવશે બરોબર. એકની ગેપ કરીશું આપણે તો અહીંયા શું આવશે c તો c x 17 બરોબર. એટલે તમારે એ પ્રમાણે સંબંધ જોવાનો છે. પહેલો અક્ષર લેશો તો પણ તમારો સંબંધ દેખાઈ જશે. હવે આપણે પાંચમો એમસીક્યુ જોઈએ abc 6 efg 210
I J K પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે અહીંયા ઓપ્શનમાં જોઈશું કે 1000, B 190, C 999, D 990. હવે આમાં તમારે કયો સંબંધ તમને દેખાય છે એ તમારે જોવાનું છે. હવે આ જે છે એ મૂળાક્ષરોનો જવાબમાં કોઈ છે નહીં, એટલે એ સંબંધ તમારે કરવાની જરૂર નથી. તો આપણે કયો કરીશું તો 6 છે અને 210 છે, આનો સંબંધ તમારે જોવાનો છે. તો આપણે જોઈએ તો 1 * 2 * 3 બરોબર, એટલે 1 * 2 એટલે કેટલા થશે? 2 કા 2, 2 તરી 6, 6 અહીંયા જોઈશું આપણે તો 5 * 6 * 7, 5 × 30, 30 × 7 તો 7 તરી 21, 210 બરોબર. અહીંયા એક ની ગેપ મારી છે આપણે 4 ની, બરોબર છે. તો અહીંયા એક ગેપ મારીશું 8, એટલે 9 * 10 * 11 બરોબર. એટલે 9 × 10 એટલે કેટલા થશે? 90, 90 * 11 એટલે કેટલા થશે? 990. એટલે આ જે છે તમારો ડી છે એ તમારો સાચો જવાબ છે. એટલે આ પ્રમાણે તમારો સંબંધ તમારે વિચારવાનો રહેશે. છઠ્ઠો ક્વેશ્ચન MCQ છે F6, H8, J10, L12 અને પ્રશ્નાર્થ ચિહ્ન બરોબર. હવે આપણે ઓપ્શનમાં છે A N15, B O14, C N14, D O15 બરોબર છે. હવે આપણે જોઈશું તો આમાં બહુ કઈ ખાસી મહેનત જાજી કરવાની જરૂર નથી. તમે સંખ્યા જોશો 6, 8, 10, 12 તો હવે શું આવશે? 14 બરોબર. એટલે 14 છે તો આપણે જોઈએ તો 2 માં 14 છે બરોબર, B અને C માં. તો આપણે આગળ જોવાનું F G એકની ગેપ છે, પછી H, પછી I J K L M તો N આવશે બરોબર. અહીંયા તો આપણે N14 એ આપણો સાચો જવાબ છે બરોબર. એક એકની ગેપ મૂળાક્ષરોમાં આપેલી દેખાય છે. સાતમો MCQ છે R 2 S T 4 U V 6 W અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આમાં પણ એવું જ છે કે 2 4 6 તો એ જવાબમાં શું આવશે? સાચો જવાબ 8 વાળો આવશે. તો આપણે 8 વાળો જોઈ લેવાનો. તો એક આ છે, એક આ છે, બે છે. આ બે ઓપ્શન છે એ આપણો જવાબ સાચો નથી. તો આપણે આગળ જવાનું કે R S T U V W તો શું આવશે? X. તો X 8 Y છે એ આપણો સાચો જવાબ છે. આઠમો ક્વેશ્ચન આપણે જોઈએ 3F 6G 11I 18L અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા ઓપ્શનમાં જોઈએ તો A 27D, B 210O 21O, C 27G અને D 25P. તો આપણે અહીંયા જોઈશું F પછી G એટલે અહીંયા વચ્ચે કોઈ ગેપ નથી, પછી H એક ગેપ છે, I J K વચ્ચે બે ગેપ છે, J K બે ની ગેપ છે, L અહીંયા 3 ની ગેપ આવશે, M N O તો અહીંયા શું આવશે? P બરોબર. તો અહીંયા આપણે જવાબમાં P આવો જોઈએ. તો આપણે સાચો જવાબ છે P વાળો જોઈ લઈએ આપણે. તો એક આ છે અને એક આ છે બરોબર. હવે આ બેમાંથી આપણે સાચો જવાબ જોવાનો છે. તો 3 અને 6 તો વચ્ચે 3 ની ગેપ છે, પછી અહીંયા કેટલી છે? 6 અને 11 એટલે કેટલા થશે? 5. પછી અહીંયા કેટલા છે? 7 બરોબર. તો અહીંયા કેટલી થશે ગેપ? 9 તો કેટલી થશે? 27 આવશે. 18 ને 9 27 એટલે કેટલા આવશે? 27 P છે એ તમારો સાચો જવાબ છે. એટલે તમારે આમાં બંનેમાં તમારે સંબંધ તમારે જોવાનો થશે. નવમો છે MCQ 81Y 27S 9N 3J અને પ્રશ્નાર્થ ચિહ્ન. અને ઓપ્શનમાં જોઈએ
A O G 0G, B છે 1G, C છે OF 0F, D છે 1E. બરોબર? તો હવે આપણે જોઈએ કે અહીંયા સીધું આપણને દેખાય છે કે 81 છે એ 9 નો વર્ગ છે, પછી 27 છે 9 છે 3 છે, એટલે ટૂંકમાં 3 નો ગુણાકાર આપણે જોઈએ તો પણ ચાલે. 3 ગુણ્યા 3, 3 તારી 9, 3 એકા 3, 3 તારી 9, 9 તારી 27 અને 27 તારી 81. તો અહીંયા શું આવશે? 0 ગુણ્યા 3 આવશે. બરાબર? એટલે અહીંયા શું આવશે? 0. બરાબર? અને અહીંયા y s n j, તો y આપણે જોઈ લઈએ. y પછી s 1 2 3 4 5, 5 ની ગેપ છે, પછી n 1 2 3 4, પછી 4 ની ગેપ છે, પછી j 1 2 3, 3 ની ગેપ છે, પછી શું આવશે? 2 ની ગેપ આવશે, 1 2, તો અહીંયા શું આવશે? g. તો આપણે g 1 છે એ આપણો સાચો જવાબ છે. 10મો MCQ છે Q1F S2E U 6D અને W 21C. હવે આમાં જોઈએ આપણે Q અને S, એમાં આપણે દેખાય છે કાર P Q R Q R S, પછી T U V અને W. બરોબર? Q R S T U છે U, એટલે અહીંયા એક આવશે, T આવશે, T U, પછી V, V ની ગેપ આવશે અને W, એટલે એક એક ની ગેપ આવશે. બરોબર? W પછી શું આવે? X, એટલે Y આવશે. બરોબર? એટલે Y છે અને અહીંયા તમારે જે છે F E C, તો અહીંયા એ સંબંધ જોવાનો છે. બરોબર? ઊંધો સંબંધ જોવાનો છે. એટલે B C D E F, તો અહીંયા આગળ જે પ્રશ્ન છે એમાં શું આવશે? B અને Y. એટલે તમારે આ જે છે એ તમારો સાચો જવાબ છે. એટલે મિત્રો આ રીતે તમારે દરેક પ્રશ્નની અંદર, દરેક MCQ ની અંદર અલગ અલગ પેટર્ન આપેલી છે, દરેક પેટર્ન તમારે સમજવાની રહેશે. થેન્ક યુ. નમસ્કાર બાળ મિત્રો, NMMS ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આપે ફરીથી આપ સૌ ભેગા મળ્યા છીએ. ત્યારે ગણિતમાં MCQ માં આપણે જે અગાઉ આપણે જોયા 4 પેટા વિભાગ, તો 5મો પેટા વિભાગ છે સળંગ સૂત્ર શ્રેણી. એમાં આપણે MCQ માં આપણે સોલ્વ કરવાના છીએ. તો આપણે આ જે પેટા વિભાગ છે એમાં તમારે ખાસ એ કાળજી રાખવાની છે, તમારે પ્રશ્ન ખૂબ જ કાળજીથી વાંચવાનો છે, તો જ આ MCQ નો જવાબ તમે આપી શકશો. હવે આમાં એવું છે કે વિકલ્પ મૂકવાથી ઝડપથી અને સરળતાથી જવાબ મળશે. તમને જે ઓપ્શન આપ્યા છે A B C D, તો આનો તમારે ઓપ્શન જે છે એ ઓપ્શન તમારે મૂકવાના, તો તમારે સરળતાથી જવાબ આપી શકશો. એકવાર તમે MCQ માં ગૂંચવાઈ જશો અને તમારો ટાઈમ વેસ્ટ થશે. તો આપણે પહેલો MCQ આપણે જોઈએ. તો અહીંયા છે BC ખાલી જગ્યા B ખાલી જગ્યા C ખાલી જગ્યા B ખાલી જગ્યા C C B. બરોબર છે? હવે ઓપ્શનમાં છે CB CB, પછી B છે BB CD, ત્રીજો ઓપ્શન છે CB BC અને ચોથો ઓપ્શન છે BC BC. હવે આપણે જોઈએ તો આમાં એક સળંગ શ્રેણી તમને જોવા મળશે. તો કઈ શ્રેણી સળંગ જોવા મળશે એ આપણે ઓપ્શન મૂકીએ તો ખબર પડશે. તો આપણે જોઈ લેવાનું કે આ જે ઓપ્શન છે તો આપણે C B C B મૂકી અને જોઈ લેવાનું. તો અહીંયા બને છે BC CB BC CB BC CB. તો આપણે અહીંયા પેટર્ન બને છે BC CB.
એ પેટર્ન બને છે. બીજો ઓપ્શન મૂકીશું તો આપણે અહીંયા બી બી સી ડી બરોબર. તો જે પેટર્ન છે તો બી સી બી 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 સી સી બી, તો આ પેટર્ન છે એ વચ્ચે એ થઈ જાય છે. એટલે તમારે પેટર્ન બનાવી હોય તો તમારે ઓપ્શન જે છે ફટાફટ તમારે ઓપ્શન મૂકી પેન્સિલ થી અને તમારે ચેક કરી લેવાના. તો અહીંયા પેટર્ન બનશે બીસી સીબી. તો આપણો જે આમાં જે સાચો જવાબ છે એ છે એ બીસી સીબી જે છે એ આપણો સાચો વિકલ્પ છે. બીજો એમસીક્યુ આપણે જોઈએ તો ડબલ એ ગેપ ટ્રિપલ એ ગેપ એ 4 વખત છે, પછી ગેપ છે, પછી ફરીથી 4 વખત એ છે, પછી ગેપ છે અને બી છે. તો આમાં પણ આપણે જોઈએ તો આપણે મૂકીને જોઈએ તો પેટર્ન છે. તો તમે આ એમસીક્યુ માં તમને સરળતાથી ખબર પડી જશે. તો અહીંયા 2 વખત છે, અહીંયા 3 વખત છે, અહીંયા 4 વખત છે, તો અહીંયા એ 5 વખત હોય બરોબર છે. તો આપણે જોઈએ તો આ ઓપ્શન આપણે મૂકીએ બરોબર. તો અહીંયા બી મૂકીએ, અહીંયા એ મૂકીએ, અહીંયા એ મૂકીએ, અહીંયા એ મૂકીએ, તો અહીંયા પેટર્ન બનશે એ બી એ 4 વખત થયા, અહીંયા 5 વખત થયા અને અહીંયા તો બધા એ થઈ ગયા. એટલે આ પેટર્ન છે એ ખોટી છે. તો આપણે બીજો ઓપ્શન મૂકવાનો, ત્રીજો ઓપ્શન મૂકવાનો. પણ અહીંયા આપણે ફટાફટ સરળતાથી જોવું હોય તો અહીંયા આપણે કીધો કે અહીંયા 2 વખત છે, તો અહીંયા 3 વખત છે, અહીંયા 4 વખત છે, તો અહીંયા 5 વખત એ હોઈ શકે. એટલે આપણે અહીંયા જવાબ મૂકવો છે તો શું કરીશું? કયો જવાબ હોઈ શકે? બી 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 સી બરોબર. જે ડી છે એ આપણો સાચો જવાબ છે. કેમ? તો ડબલ એ પછી બી છે, ટ્રિપલ એ પછી બી છે, પછી 4 વખત એ પછી બી છે અને 5 વખત એ 1 2 3 4 5 વખત એ અને બી છે. તો આપણે જે જવાબ છે એ જવાબ છે એ ડી હોઈ શકે બરોબર છે. તો આપણો જે જવાબ છે તો તમારે પેટર્ન જોઈ લેવાની. 2 વખત 3 વખત 4 વખત અને અહીંયા 5 વખત બરોબર. હવે ત્રીજો એમસીક્યુ છે આપણો પીપી ખાલી જગ્યા ક્યુ ખાલી જગ્યા ક્યુપી ખાલી જગ્યા પછી ક્યુપી ડબલ ક્યુ ગેપ ગેપ અને પીપી બરોબર. તો આમાં તમારે ધ્યાનથી વિચારીને તમારે એમસીક્યુ મૂકવાના છે. તો અહીંયા આપણે જોઈએ છે તો ઓપ્શન આપણે વારાફરતી એ બી સી ડી તમે મૂકશો તો તમને ખબર પડશે કે સાચો જવાબ કયો છે. તો સાચો જવાબ છે સી છે. તો આપણે સી મૂકી જોઈએ. પી ક્યુ ડબલ પી અને QP બરોબર. તો અમે પેટર્ન બનશે ટ્રિપલ P ટ્રિપલ Q ટ્રિપલ P ટ્રિપલ Q ટ્રિપલ P. એટલે આપણે પેટર્ન બને છે 3 વખત P અને 3 વખત Q. તો આવી પેટર્ન બને તો તમારે એ વિકલ્પ સાચો ગણવો. ચોથો MCQ છે ખાલી જગ્યા BB ટ્રિપલ C ખાલી જગ્યા ડબલ D અને 4 વખત E છે અને ખાલી જગ્યા છે. તો અહીંયા તમને ખબર પડી જવી જોઈએ. તો એનો આપણે A વિકલ્પ છે, B છે, C છે, D છે વારાફરતી આપણે મૂકીશું તો તમને ખબર પડશે પેટર્નમાં કે અહીંયા જો E છે અહીંયા A નથી, B C D E એમ ક્રમશઃ આપણે ABCD માં જઈએ છીએ તો અહીંયા પહેલો A આવી શકે બરોબર છે. તો ડબલ B ટ્રિપલ C પછી D છે એ 3 વખત છે અહીંયા C તો D 4 વખત હોઈ શકે અને 5 વખત E હોઈ શકે બરોબર. એટલે આપણે જોઈએ A D D E તો આપણે A D D E એ આપણો D છે એ આપણો સાચો જવાબ છે. તો અહીંયા એક વખત A B 2 વખત છે C 3 વખત છે D 4 વખત છે અને E 5 વખત છે. એવી રીતે પેટર્ન બને છે. પાંચમો MCQ આપણે જોઈએ તો AB ખાલી જગ્યા AB AB A ખાલી જગ્યા A ખાલી જગ્યા
હવે આમાં આપણે ઓપ્શન આપણે વારાફરતી બધા મૂકીશું તો તમને અહીંયા જોવા મળશે તો પહેલો વિકલ્પ છે આપણે મૂકીએ તો A પછી B B તો અહીંયા પેટર્ન બનશે AB AB BA AB BA BA એ પેટર્ન બને છે તો આપણો આમાં સાચો જવાબ છે પાંચમામાં A ટ્રિપલ B છે એ આપણો સાચો જવાબ છે તો આ પેટર્ન છે તમારે વારાફરતી ઓપ્શન મૂકી અને તમારે ચેક કરવાનું છે છઠ્ઠો MCQ આપણે જોઈએ તો x ખાલી જગ્યા z ખાલી જગ્યા y ખાલી જગ્યા xy ખાલી જગ્યા xyz હવે આપણે ઓપ્શન જે ચાર છે એ ઓપ્શન વારાફરતી મૂકીશું તો એમાં તમારે તમને દેખાય છે x ખાલી જગ્યા z બરોબર એટલે આપણે વારાફરતી મૂકી જોઈએ કે x y z x y z x y z x y z તો હવે સાચો જવાબ છે y x z z તો y x z z તો y x z z છે તમારો સાચો વિકલ્પ C છે હવે આપણે જોઈએ 7મા નંબરનો આ જે ઓપ્શન 7મો તમારા MCQ છે તમારે ધ્યાનથી વાંચવાનો કે L U ખાલી જગ્યા T U P L U B T U ખાલી જગ્યા L U B T ખાલી જગ્યા P ખાલી જગ્યા U B T U P તો તમારે આમાં એક પેટર્ન બનશે કઈ પેટર્ન બનશે ઓપ્શન આપણે લખી દઈએ કે પહેલો ઓપ્શન આપણે મૂકીએ તો B પછી અહીંયા મૂકીએ P પછી અહીંયા U અને L તો L U B T U P બરોબર L U B T U P L U B T U P L U B T U P તો આ એક પેટર્ન બની છે L U B T U P ની પેટર્ન બની છે એટલે આપણો જે સાચો જવાબ છે એ છે એ તમારો સાચો જવાબ છે પણ આવા પ્રશ્નો તમારે ધ્યાનથી તમારે MCQ છે તમારે વાંચવા પડશે બીજો છે 8મો A ખાલી જગ્યા BA ખાલી જગ્યા ડબલ B ખાલી જગ્યા AB ખાલી જગ્યા અને A હવે આપણે ઓપ્શન મૂકી જોઈએ તો અહીંયા A મૂકીએ અહીંયા B મૂકીએ અહીંયા A મૂકીએ અહીંયા B મૂકીએ બરોબર તો ડબલ A BA પછી ટ્રિપલ B A પછી A ડબલ B A એટલે આ પેટર્ન બનતી નથી તો બીજો ઓપ્શન મૂકીએ આપણે તો અહીંયા મૂકીએ B A B તો અહીં બનશે AB BA AB BA AB BA તો અહીંયા પેટર્ન બને છે AB BA આની પેટર્ન બને છે એટલે સાચો વિકલ્પ છે આપણો B AB BA 9મા નંબરનો છે આપણે ક્વેશ્ચન AB ખાલી જગ્યા BA ખાલી જગ્યા CD ખાલી જગ્યા BC ખાલી જગ્યા બરોબર હવે આપણે આમાં પણ વારાફરતી ઓપ્શન મૂકી જઈશું તો એમાં પણ આપણા સાચો જ વિકલ્પ છે C B A D તો આમાં શું આવશે ABCD 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 તો આમાં પેટર્ન છે ABCD બરોબર આમાં પેટર્ન છે ABCD 10મા નંબરનો છે ડબલ A ખાલી જગ્યા ટ્રિપલ B ખાલી જગ્યા CC AAB ખાલી જગ્યા BC ખાલી જગ્યા C બરોબર તો આમાં ઓપ્શનમાં આપણે મૂકી જોઈએ વારાફરતી તો તમને ખબર પડશે તો A C B C તો તમને દેખાશે તો AAA BBB CCC AA BB B CCC અહીંયા એક મિસ્ટેક છે A આવશે એટલે અહીંયા પેટર્ન બનશે AAA BBB CCC અને એવી પેટર્ન બને છે એટલે ટ્રિપલ A ટ્રિપલ B ટ્રિપલ C એવી પેટર્ન અહીંયા જોવા મળે છે 10મા નંબરનો આપણે છે તો એનો જવાબ છે AC BC બરોબર તો ફરીથી આપણે નવા પેટા વિભાગ સાથે મળીશું નમસ્કાર બાળ મિત્રો
તો છઠ્ઠો પેટા વિભાગ છે શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો, એમાં આપણે MCQ સોલ્યુશન આપણે જોઈએ. પહેલો પ્રશ્ન એવો છે આપણો કે નીચે આપેલી શ્રેણીમાં 3 અંકની આગળની એકી સંખ્યા અને પાછળની બેકી સંખ્યા હોય તેવી કેટલી જોડ બને. પ્રશ્ન તમારે એક બે વખત વાંચવાનો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા પ્રશ્નમાં એવું કીધું છે કે 3 અંકની આગળની એકી સંખ્યા અને પાછળ બેકી સંખ્યા હોય તેવી કેટલી જોડ મળે. બરોબર છે. તો આપણે સંખ્યા જોઈએ. 3 અંક આપણે છે એ આપણે હાઇલાઇટ કરવાના એટલે ખબર પડી જશે. 3 અંક આપણે જેટલા છે એ આપણે અહીંયા હાઇલાઇટ કરીશું તો આપણને ખબર પડશે કે 3 અંકની આગળ એકી હોય પાછળ બેકી સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા એકી છે, અહીંયા બેકી છે. બરોબર છે. પછી અહીંયા એકી નથી. બરોબર છે, એટલે આ નહીં આવે. એકી નથી આગળ. બરોબર. પછી અહીંયા એકી છે, અહીંયા બેકી છે, એટલે કા આવશે. અહીંયા આગળ એકી હોવી જોઈએ એ પણ નથી, તો એક આ સંખ્યા આવશે. બરોબર છે. એટલે કેટલી સંખ્યા થાય છે? 1 2 3. તો આપણે જવાબ ઓપ્શનમાં C3 છે એ આપણો સાચો જવાબ છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ. નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષર છે કે જે બબ્બે વખત સળંગ લખેલ છે. બબ્બે વખત જે સળંગ લખેલ છે એવા કેટલા મૂળાક્ષર છે તે આપણે શોધવાના છે. તો આપણે અહીંયા જોઈએ તો 1 2 3. તો કેટલી વખત છે? 3 વખત છે. તો આપણો સાચો જવાબ છે C3. બરાબર છે. ત્રીજો પ્રશ્ન આપણે એવો છે, નીચે આપેલી શ્રેણીમાં કેટલી વખત t ની પહેલા p અને પાછળ t આવેલા હોય તેવી કેટલી જોડ મળે. પ્રશ્ન બે વખત વાંચવાનો આપણે. t ની પહેલા, તો t છે એની પહેલા p એટલે કે p અને પાછળ t એટલે પાછળ t, એટલે આપણે બનશે ptt. એવો આપણે કેટલી જોડ મળે એવું કહે છે. એટલે આપણે જોવાનું કે ptt, તો ptt એક આ મળ્યું છે, ppt ને ptt. ptt. બરોબર. તો અહીંયા આપણે જોઈએ છે તો બે વખત જોડ મળે છે. તો આપણો સાચો જવાબ છે C. બરોબર 2. ચોથો આપણે પ્રશ્ન જોઈએ તો નીચે આપેલી શ્રેણીમાં એવી કેટલી જોડ મળે છે જેમાં 6 અંકની આગળ 5 હોય, 6 અંકની આગળ 5 હોય પરંતુ પાછળ 7 અંક ન હોવો જોઈએ. તો આપણે જોઈએ કે 6 અંકની આગળ 5 હોય. અહીંયા પ્રશ્ન આપણે સમજવાનો છે કે 6 અંકની આગળ 5 હોય પરંતુ પાછળ 7 અંક છે એ હોવો જોઈએ નહીં. એવી આપણે જોડ જોવાની છે. તો 6 અંકની આગળ 5 હોય પણ પાછળ 7 હોવો જોઈએ નહીં. તો આ 7 છે એટલે આ આવશે નહીં. તો આપણે 6 અંક જોવાનો છે. 5 છે, પાછળ 4 છે, એટલે કે આ જોડ આવશે. આપણે 6 જોવાનો છે, પાછળ 7 છે, એટલે આ પણ નહીં આવે. એક આવશે અને જે પાછળ 7 છે એટલે આ નહીં આવે. તો અહીંયા આપણે કેટલી જોડ મળે છે? 1 અને 2. તો આપણો સાચો જવાબ છે B. 2 જોડ અહીંયા મળે છે. પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલી અંકોની શ્રેણીમાં એવા કેટલા 3 છે, એવા કેટલા 3 છે જેની પાછળનો અંક 4 અને આગળનો અંક 2 હોય. આગળનો અંક 2 હોય. તો આપણે આ રીતે 2 3 4. બરોબર. તો એવો આપણે સંખ્યા જોવાની છે. તો 2 3 4 એક આ છે, પછી 2 3 4 એક આ છે, 2 3 4 અહીંયા 2 છે, તો 2 જોડ અહીંયા મળે છે. તો C છે એ 2 એ આપણો સાચો જવાબ છે. તો અહીંયા આપણે આ છઠ્ઠા પેટા વિભાગમાં આપણે MCQ NMMS માં એક્ઝામમાં પૂછાયેલા છે એનું આપણે સોલ્યુશન કર્યું. વધુ આવતા અંકે આપણે મળીશું. નમસ્કાર.